સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયાના એક મહિના પછી મેયર શ્રી સુરતમાં પધારી રહ્યા છે, ત્યારે મેયરની જાહેરાત થઈ છે, ત્યારે સુરત શહેરના મેયર આપણી સાથે જોડાય છે, એમની સાથે વાત કરીએ. મેડમ, જીડીપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શું કહેશો, એક મહિના પછીની રાહ જોયા પછી મેયરની સુરતમાં પધરામણી થઈ છે? પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે બધું જ થતું હોય છે અને જે પણ પાર્ટી નક્કી કરે છે તે શિરોમાન્ય હોય છે અને મને જે પાર્ટીએ જવાબદારી આપી છે મેયર તરીકે તે પૂરતી રીતે હું કટિબદ્ધ રીતે નિભાવવાનો પ્રયત્ન કરીશ. સુરત શહેરમાં મેયર શ્રી તરીકે તમે આ કાંટાના તાજ ઉપર બેઠા છો. આવનાર દિવસમાં કેવા પ્રકારની તમે કામગીરી કરવા સૌથી પહેલું પ્રાધાન્ય કોને આપશો? પ્રાથમિક સુવિધા છે, રોડ છે, રસ્તા છે, આરોગ્ય છે, શિક્ષણ છે, તે બધાને અમે પ્રાધાન્ય આપી અને લોકોને સુખાકારી જીવન મળે તે માટે અમે કટિબદ્ધ રહીશું. ખાડીપુરની સમસ્યા ક્યાંક ને ક્યાંક સુરત માટે કલંક સમાન રહી છે. તમે કેવા પ્રકારના આવનારા 10-15 દિવસમાં વરસાદનું આગમન થશે, કેવા પ્રકારની ખાડીપુરને લઈને તૈયારી છે? ખાડીપુરને લઈ અને અમારા વિસ્તારના સાથી કોર્પોરેટરો અને સાથી સંગઠન અને તેમજ ઝોન વિસ્તારના જે અધિકારીઓ છે તેની સાથે રહી અને કટિબદ્ધ રીતે નિભાવવાના પ્રયત્ન કરીશું. બિલકુલ ચોક્કસી વાત કરવામાં આવે તો સુરતમાં એક મહિના પછી મેયરની નામની જાહેરાત થઈ છે અને મેયર શ્રી પોતાના તાજ ઉપર બિરાજમાન થયા છે, ત્યારે હવે આવનાર દિવસમાં સુરત શહેરને પ્રજાલક્ષી કાર્યો કેવા પ્રકારે થાય છે તે હવે જોઈ રહ્યું. કેમેરા પર્સન અરમાઝ ખાન સાથે ઇજાઝ શેખ, સુરત.